તમે જો કંદોઈ ને તો મીઠાઈ છે ને, કંદોઈ ને મીઠાઈ ન ભાવે. હું ને તમે પડાપડી કરીએ, સાટા લેવા, જલેબી લેવા, કોઈ પ્રસંગ હોય ત્યારે કંદોઈ હોય, તમે જો એ ચાખશે પણ નહીં. એમ હવે વારંવાર તમે જૂતા ફેંકા કરશો, અથવા તો ઈ ફેંકે કે બીજા કોઈ ફેંકાવડાવે, વિપક્ષ ધારી. મેં તો બે ઓપ્શન આપ્યા ને, યા તો વિપક્ષ યા હિત શત્રુ, એટલે પોતાનો જ કોઈ અસંતુષ્ટ વ્યક્તિ આ કાંડ કર્યા કરશે. તો વારંવાર જૂતા થાય ને, તો એક જમાનામાં આપણે વાર્તા આવતી ને, સિંહ આવ્યો પંચતંત્રમાં, કે એક ભાઈને એવી ટેવ, ગામમાં આવીને ખોટે ખોટે મંડે રાડ્યું નાખવા, ભાગો ભાગો, સિંહ આવ્યો, જુઓ તમારા ઘેટા બકરાને ખાઈ જાય. ઘેટા બકરા આખું ગામ ધોડીને ન્યા જાય તો હે કરીને ઉભો રહ્યા. હું તો ખોટે ખોટે, આવું કઈ છે નહીં. આવું વારંવાર કરે. 8-10 વખત થયું, પછી શું થયું, એક વખત ખરેખર સિંહ આવ્યો, એટલે પાછો આવ્યો ધોડીને, દોડો સિંહ આવ્યો. બધા કે આ તો જૂઠું બોલે, દર વખત નાટક કરે છે, કાંઈ આવતો નથી. અને એના બધાના ઘેટા બકરા ખાઈ ગયો સિંહ. એટલે જૂતા કાંડમાં એવું થાય, વારંવાર જૂતું મારશો ત્યારે હકીકતે કોઈ ખરા અર્થમાં એને જૂતું મારશે ને, તોય કહે કે આ તો ગિમિક્સ છે, આ તો ડ્રામા છે, આ તો બધું નાટક છે, આમાં કઈ છે નહીં. અને હવે તો એવું થાય કદાચ કે ગોપાલ ઇટાલિયાની સભા હોય ને, ત્યારે હવે એન્કરની જેમ કોઈ માણસ ત્યાં રિપોર્ટિંગ કરવા જાય તો એ કદાચ કહે ને, કાં તો પોતે જે એનાઉન્સમેન્ટ કરનારો કે ભાઈ હવે જૂતા ફેંકવા વાળાને કહો પેલા તમારું કામ પતાવી એટલે અમારી સભા શરૂ કરીએ એમ. કે ભાઈ એક કામ પતે, તમારે અમથું પછી મારવું જ છે તો પેલા ફેંકી લ્યો એટલે ડખો મટે, પછી અમે અમારી ચર્ચા કરી લઈએ. એટલે કઉ છું, પછી અતિ સર્વત્ર વર્જ્યતે, અતિની કોઈ ગતિ નથી. તમે વારંવાર એકને એક ઘટના રિપીટેશન થયા કરે તો એની મૂળ ધાર જે હોય ને એ ગુમાવી બેસે. એટલે આ જે જૂતા કાંડ છે એ મેં કીધું તેમ હવે અતિ થઈ ગઈ છે, ક્યાંક અટકી જાય તો વધુ સારું.